મિત્રો 8 સપ્ટેમ્બરે રાજકોટમાં હેલ્મેટનો કાયદો ચાલુ થયો છે અને આપણે બધા જાણીએ છીએ કે મીડિયામાં કાલે કેટલા વિડિયા જોયા, આપણે પેપરમાં જોયું, વાંચ્યું કે આટલા લોકો દંડાયા. તો શું આ બરોબર છે? વ્યાજબી છે? આમાં કેમ એક ધારી પોલીસ ઉપડી પડી દંડ કરવા માટે? ત્યારે પોલીસ ક્યાં જાય છે જ્યારે સિગ્નલ તોડીને લોકો ભાગે છે? રાજકોટમાં તાજેતરમાં ઇન્દિરા સર્કલ પાસે આવડું મોટું એક્સિડન્ટ થયું તો એને હજી ગુનો કરીને જે કેટલા નિર્દોષ લોકોની જાન ગઈ એને પકડવામાં ક્યાં જાય છે સરકાર? કાયદો કાનૂન ટીઆરપી ગેમ ઝોન જોવો, એના હજી આરોપીઓ બધા એમનેમ છે, કોઈને સજા મળી નથી હજી. તો ત્યારે સરકાર ક્યાં જાય છે? અને આ નાના વ્યક્તિઓ જે ટુ વ્હીલર લઈને જાય છે એને દંડવા આખી પોલીસનો કાફલો ઉતરી પડ્યો છે, જાણે યુદ્ધને મોરચામાં લડવા જતા હોય એની જેમ. તો આ કેટલા અંશે વ્યાજબી છે? હા, હેલ્મેટ જરૂરી છે આપણા બધા માટે, એમાં ના નહીં, પણ કાંઈ ફરજિયાત શું કામ કરવું જોઈએ? અને રાજકોટના એવા કયા રસ્તા સારા છે કે 40 થી 50માં તમે વાહન ચલાવી શકો? એટલા બધા ટ્રાફિક, એટલા ખાડા ખબડા. પેલા રાજકોટના રસ્તા તો સુધારો, એ રિપેર કરાવો, પછી હેલ્મેટનો કાયદો કરજો. 30 થી વધુ તો હાલતું નથી વાહન, તો ત્યાં હેલ્મેટ શું રક્ષા કરશે આપણી? હેલ્મેટની જરૂર જ નથી આવા સિટીમાં ચલાવવાની. હાઈવે ઉપર ચોક્કસ કરવું જોઈએ ફરજિયાત, કારણ કે એ આપણી સુરક્ષા માટે જ છે. અને પોતાને બધાને પોતાની જવાબદારીનું ભાન છે, સલામતીનું ભાન છે, માટે આ જરાય વ્યાજબી નથી હેલ્મેટ ફરજિયાત કરવો. આની પાછળ પૈસા ખાવામાં જ પડી છે. દારૂ રોજ ને ડ્રગ્સ પકડાય છે, ત્યાં ક્યાં સરકારને કાયદો વયો જાય છે? અને આ હેલ્મેટમાં આન માસ્ક જેવું જ કર્યું. માસ્કમાં આમ બેફામ પહેરીને જાતા હોય તો એને દંડ કરતા હતા. ન કર્યા હોય એવા કેટલાય ગુનેગારો રખડતા હતા, ત્યાં કોઈ સજા કે કોઈ દંડ નહોતો લેવાતો. અને પોતે ખિસ્સા ભર્યા છે માસ્ક વેચવામાં ને કરાવવામાં, ફરજિયાત કરવામાં દંડ કર્યો છે. એમાં હવે હેલ્મેટ પાછળ પડ્યા છે. તો આ જરાય નથી વ્યાજબી. જાગૃતતા લાવો પબ્લિકને કહી, અને સરકારને સાચી વસ્તુનું ભાન કરાવો કે આ હેલ્મેટનો કાયદો બરોબર નથી.